સુરતમાં આગામી 5મી જૂને યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમને લઈ તંત્ર એક્શનમાં આવ્યું છે. કાર્યક્રમની તૈયારીઓને લઈને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. સુરતના એસી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ તેજ બનાવાઈ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્ટેજ વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણ ખાતે એરપોર્ટના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સુરત પહોંચશે. તેમના આગમનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સુરતની ધરતી પર ફરી એક વખત આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ તો માનનીય પ્રધાનમંત્રી શ્રીની જે મુલાકાત છે તેનું એક ખાલી નાનું વિવરણ આપીશ. માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે. એ મુલાકાત બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે અને તે 4:15 થી 5:15 સુધી એટલે કે 1 કલાકનો એ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું ત્યાં થવાનું છે અને ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રેથી સુરત ખાતેથી આગળ પ્રસ્થાન કરશે. આ જે સમગ્ર કાર્યક્રમ છે તેની તૈયારીના ભાગરૂપે આજે એક મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય યુનિયન મિનિસ્ટર શ્રી તેમજ MP, MLA, મેયર શ્રી તમામ હાજર રહ્યા હતા. માનનીય કમિશનર, પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીએ પણ આમાં અમને માર્ગદર્શન આપ્યું હતું. તો જે તૈયારી અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી જે આગમન થઈ રહ્યું છે તેમાં જે તૈયારીઓ છે તેના ભાગરૂપે આજે અલગ અલગ અમને સજેશન્સ મળ્યા હતા. એમાં મુખ્ય 2 વસ્તુ ઉપર અમારું ફોકસ રહેવાનું છે. જેમાં એક સ્વચ્છતા અભિયાન, અત્યારે આમ આપણે જાણીએ છીએ કે સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર દેશમાં ચાલી જ રહ્યું છે અને સુરત મહાનગરપાલિકામાં પણ આ કામગીરી ખૂબ જ સારી રીતે થઈ રહી છે અને જાણીએ છીએ કે સુરત આમાં નંબર 1 પણ દેશમાં છે. પણ આ કામગીરીને વધુ સારો વેગ મળે અને તેમાં વધારેમાં વધારે લોકો જોડાય, સામાજિક સંસ્થાઓ જોડાય, આપણા તમામ પ્રકારના અધિકારીઓ, કર્મચારીઓ જોડાય, તે પ્રમાણેના આપણા કાર્યક્રમો આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ. એટલે એના માટે અમને માર્ગદર્શન મળ્યું અને એનું આપણે આખું આયોજન કેવી રીતે કરવું એનું અમને માર્ગદર્શન આજે મળ્યું હતું. બીજું જે છે કે આ સમગ્ર કાર્યક્રમ જે છે ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ મતલબ આખો થાય એના માટે પણ અલગ અલગ પ્રકારના વિષયની એમાં ચર્ચા થઈ અને કઈ રીતે આપણે ઇકો ફ્રેન્ડલી રીતે આખો કાર્યક્રમ કરી શકીએ અને તેમાં કઈ રીતે આપણે સાહેબનું સ્વાગત છે, લોકો પોતાની ભાવના જે માનનીય પ્રધાનમંત્રી શ્રીના આગમનને લઈને જે વ્યક્ત કરવા માંગી રહ્યા છે તેને આપણે કઈ રીતે વધારેમાં વધારે સારી રીતે કરી શકીએ તે બાબતનું પણ આજે આમાં ચર્ચા થઈ અને એનું જે હવે ડિટેલિંગ્સ છે અમે આજે કરવામાં આવશે.